રાંદેર પોલીસે બાતમીના આધારે એક ઈસમને એક પિસ્તોલ, એક મેગેઝીન અને 7 કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં તે આ પિસ્તોલ યુપીથી લઈ આવ્યો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત તે કેનેડા રહેતો હતો અને થોડા સમય પહેલા જ સુરત આવ્યો હોવાનું જણાવ્યું હતું. રાંદેર પોલીસ મોરાભાગળ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે નંબર વગરની પલ્સર બાઇક પર એક ઈસમ પિસ્તોલ લઈ ત્યાંથી પસાર થવાનો હોવાની રાંદેર પોલીસને બાતમી મળી હતી. જેના આધારે રાંદેર પોલીસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા ઇસ્માઇલ ઉર્ફે પપ્પુ સાલેહ અચ્છાને ઝડપી પાડ્યો હતો. પોલીસે 35,000ની કિંમતની એક પિસ્તોલ, 1,000ની કિંમતની એક્સ્ટ્રા મેગેઝીન તેમજ 700ની કિંમતના 7 કારતૂસ મળી આવ્યા હતા, જેથી પોલીસે તેની પાસેથી હથિયાર તેમજ બાઇક કબજે કર્યા હતા. પૂછપરછમાં તે પશુપાલનનો વ્યવસાય કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસને તેના ઘરેથી વધુ 2 પિસ્તોલ મળી આવી હતી. પોલીસે તેની પાસેથી મળી આવેલ પિસ્તોલ તે કોની પાસેથી લાવ્યો અને શેના માટે લાવ્યો તે અંગે તેની પૂછપરછ હાથ ધરી હતી. જોકે તેણે પોલીસને ગોળ ગોળ જવાબો આપી ચક્રાવે ચઢાવી હતી. પોલીસની પૂછપરછમાં ઝડપાયેલા ઇસ્માઇલે પિસ્તોલ યુપીથી લઈ આવ્યો હોવાની કબૂલાત કરી હતી. ઉપરાંત તેના ભાઈની વર્ષ 2001માં હત્યા કરી હોવાનું અને ત્યારબાદ તે પોતે કેનેડા રહેતો હોવાનું અને થોડો સમય પહેલા જ ત્યાંથી ભારત આવ્યો હોવાનું જણાવ્યું હતું. કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત.